5 દિવસ પહેલા હાવ જતા એ વાડીમાં દવા છાંટવાની છે. ટ્રેક્ટર લઈને જવાનું હતું વાડીએ. મારી પહેલા તો ઝૂલી સડી ગઈ ટ્રેક્ટરમાં. મોતીને સડવું હતું પણ એનો સડી શક્યો. બહાર દરવાજા લગી મોતીને પણ બેહાડી દીધો ટ્રેક્ટરમાં. અને પછી ટ્રેક્ટર લઈને નીકળી ગયા વાડી સાઈડ. ઉગી ગયા વાડીએ. કરી નાખી મોટર ચાલુ, કારણ કે સૈણાના 2 ક્યારા પાવાના બાકી હતા. સૈણા પાઈ નાખ્યા ને ફેરવી નાખ્યું ભૂંગળું, કારણ કે ગાજરમાં પાણી પાવાનું હતું. મેં લઈ લીધું પંપ ને આવી ગયો ભરવા. છાંટવાની છે ઈળુની દવા. આ દવાનો ભાવ તમે જો. ઈળુની દવા બહુ મોંઘી છે. પછી મેં ભરી નાખ્યું પંપ ને આવી ગયો સામેની વાડીમાં દવા છાંટવા. આજ વાડીમાં 5 દિવસ પહેલા હાવજ હતા, અત્યારે તો નથી. પછી મેં કરી નાખ્યું દવા છાંટવાનું ચાલુ. હારે હાવજના પગના નિશાન. અને આ જ જગ્યા છે કે અહીંયા 5 દિવસ પહેલા હાવજ બેઠા હતા. અને પછી એક દવાનો પંપ છાંટી નાખ્યો ને આવી ગયો બીજો ભરવા. બીજો પંપ ભરાઈ ગયો તો આવી ગયો પાછો દવા છાંટવા. કરી દીધું દવા છાંટવાનું ચાલુ. બીજો પંપ પૂરો થઈ ગયો. હવે જવાનું હતું ટિફિન લેવા. નીકળી ગયો ઘરે ટિફિન લેવા. ઘરે આવીને મળી ગયો મોતી. પછી હું ટિફિન લઈને નીકળી ગયો વાડી સાઈડ. ઉગી ગયો વાડી અને બેહી ગયા જમવા. મેં ખાઈ લીધું ને ઝૂલીને પણ ખવડાવી લીધું. ઘડી પર પોરો ખાઈને પાછો આવી ગયો પંપ ભરવા. ભરી નાખ્યું પંપ ને પાછો આવી ગયો દવા છાંટવા. એક પંપ ખાલી થઈ ગયો તો આવી ગયો પાછો બીજો પંપ ભરવા. પંપ ભરીને કરી દીધી પાછી દવા છાંટવાની ચાલુ. બીજો પંપ ખાલી થઈ ગયો તો આવી ગયો પાછો ત્રીજો પંપ ભરવા. પંપ ભરીને કરી દીધી પાછી દવા છાંટવાની ચાલુ. બસ હવે એક સૈણાનો ક્યારો બાકી હતો દવા છાંટવાનો. અને પછી સટાઈ ગઈ બધા સૈણામાં દવા સટાઈ ગઈ. પછી આવી ગયો પંપ ધોવા. અને પછી પંપ ધોઈ નાખ્યો. પંપ મૂકી દીધો રૂમમાં ને રૂમ કરી દીધો બંધ. અને પછી ટ્રેક્ટરમાં લીધી થોડીક મકાઈ ને પછી હું ને ઝૂલી ટ્રેક્ટર લઈને નીકળી ગયા ઘર સાઈડ. જો તમને મારો વિડીયો ગમે તો કરી નાખજો આ વિડીયોને લાઈક અને કરી નાખજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ.